નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી ચેપ્ટર 3 વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિમાં આપણે દ્વિઅંગીઓની વાત કરતા હતા. દ્વિઅંગી એટલે કે વનસ્પતિ સૃષ્ટિ જે 5 ઘટકમાં ડિવાઈડ હતી કરેલી, એમાં નંબર 1 લીલ, ત્યારબાદ દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો દ્વિઅંગીની અંદર આપણે વાત કરી હતી કે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ તરીકે પણ ઓળખવામાં આવે દ્વિઅંગીઓને. શા માટે? કારણ કે વસવાટ જમીન પર પણ લિંગી પ્રજનન તો કે પાણીની હાજરીમાં થાય, બરાબર. ત્યારબાદ તેના નિવાસસ્થાનની વાત કરેલી કે ભીના ભેજયુક્ત કે સાયાવાળા વિસ્તારોમાં જોવા મળે, અને તેના વાનસ્પતિક દેહ તો કે લીલના વાનસ્પતિક દેહ કરતાં અલગ વિભેદિત હોય, એટલે કે મૂળના સ્થાને મૂલાંગો પ્રકારના સ્થાને સુકાય અને પર્ણના સ્થાને પ્રપર્ણો આવેલા હોય. આ આપણે વાત કરેલી. અને જે હરિતદ્રવ્ય ધરાવે એટલા માટે પ્રકાશ સંશ્લેષી છે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ એ પણ વાત કરેલી કે તેનામાં વાહક પેશી, જલવાહક પેશી કે અનવાહક પેશી જેવી રીતે આવૃત બીજધારીમાં હોય તે આમાં ગેરહાજર છે દ્વિઅંગી વર્ગની વનસ્પતિ, દાખલા તરીકે રિક્સિયા, મોસ્ક, માર્કેન્સિયા વગેરે. અને છેલ્લે એનું જીવનચક્રની વાત કરી હતી કે જીવનચક્ર 2 તબક્કામાં ડિવાઈડ કરેલું હોય, જન્યુજનક અને બીજાણુજનક તબક્કો. જન્યુજનક તબક્કો મુખ્ય હતો, બીજાણુજનક તબક્કો ગૌણ હતો. અને જીવનચક્રનો મેં એક ચાર્ટ બનાવ્યો હતો જે તમે વ્યવસ્થિત યાદ રાખ્યો હશે. તેમાં મેં વાનસ્પતિક દેહ સૌ પ્રથમ લીધો હતો, દાખલા તરીકે રિક્સિયાનો, બરાબર, જે N પ્રકારનો હોય. અને તે જે અનુક્રમે માદાજન્યુ કે પૂજન્યુ ધાની ઉત્પન્ન કરે, તેમાંથી પૂજન્યુ ધાની છે એ પૂજન્યુનું સર્જન કરશે, અને માદાજન્યુ ધાની છે એ માદાજન્યુનું સર્જન કરે. એ બંને ભેગા થાય, બરાબર. એની લાક્ષણિકતા તમને ખબર છે, કોણ નાનું કોણ મોટું, એ હું અહીંયા મૌખિકમાં બહુ વાત નથી કરતો. એ બે જન્યુઓ ભેગા થાય જેને આપણે ફલન કહેતા હતા, એટલે કે 2n, n+n ફલનનું ફલિતાંડ થાય. ત્યારબાદ બીજાણુજનક અવસ્થા શરૂ થાય કે બીજાણુજનક અવસ્થા છે જે ટૂંકજીવી છે, પરોપજીવી છે, પરાવલંબી છે. રેડી? અને તેમાં બીજાણુધાનીનું સર્જન થાય, અને બીજાણુધાનીઓ બીજાણુ ઉત્પન્ન કરે. બીજાણુ એકકીય હોય, બરાબર. કેવી રીતે એકકીય હોય? અર્ધીકરણ થાય એટલે. અને એ ફરી પાછા એકકીય બીજાણુઓ એ ફરી પાછા જન્યુજનક જે તબક્કામાં દાખલ થાય, ફરી પાછું બીજાણુજનક તબક્કો, જન્યુજનક, બંને એકબીજાને વારાફરતી થતા હોવાથી તેને એકાંતર જનન જીવનચક્ર જોવા મળે દ્વિઅંગીઓમાં, એવી વાત કરી હતી. અને ઉદાહરણમાં રિક્સિયા, મોસ્ક, માર્કેન્સિયા વગેરે એવા ઘણા બધા ઉદાહરણો હોય. તો આજે અહીંયા દ્વિઅંગીઓની મેં તમને ક્વિક રિવિઝન આપી લીધા બાદ દ્વિઅંગીઓની ઉપયોગિતા જોઈએ. દ્વિઅંગીઓની ઉપયોગિતા. એ દ્વિઅંગીનો તે આપણે ટોપિક અધૂરો આપણે રાખ્યો હતો, બરાબર. આગળના લેક્ચરમાં આપણે દ્વિઅંગીઓની વાત કરી, તેની ઉપયોગિતાથી મેં બાકી રાખ્યું હતું. એ આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે દ્વિઅંગીઓની ઉપયોગિતા તો કે તેની આર્થિક અગત્યતા ઓછી છે. આર્થિક અગત્યતા ઓછી છે. પણ કેટલાક મોસની મારે વાત કરવી. કેટલાક મોસ તૃણાહારી પ્રાણીઓમાં, એટલે કે તૃણાહારી સસ્તનો, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક તરીકે ઉપયોગી છે. શું કહે છે? તો કે કેટલાક મોસ છે, મેં કીધું એમ કે કેટલાક મોસ તૃણાહારી સસ્તનો જે બચ્ચાને જન્મ આપે અને દૂધ પીવડાવતા હોય, બરાબર, શરીર ઉપર રૂવાટી હોય, આવા પ્રાણી સસ્તન વર્ગના કહેવાય. વિસ્તૃતમાં ચેપ્ટર 4માં આવશે ત્યારે આપણે વ્યવસ્થિત જોઈશું કે તૃણાહારી સસ્તનો
પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક તરીકે પણ ઉપયોગી છે દ્વિઅંગીઓ. બરાબર. હવે મારે અહીંયા કેટલીક મોસની વાત કરવી કે અહીં જે કેટલાક મોસ બે પ્રકારના છે. સામાન્ય રીતે આપણી ટેક્સ્ટ બુકમાં બે પ્રકાર આપેલા છે. સ્ફેગ્નમ અને બીજો મોસનો પ્રકાર છે ફ્યુનારિયા. અહીં આજના લેક્ચરમાં આપણે સ્ફેગ્નમ જે મોસ છે એક પ્રકારની, બરાબર, તેની અહીં આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. સ્ફેગ્નમને વિદ્યાર્થી મિત્રો પીટ મોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પીટ મોસ છે એટલા માટે મોસ શબ્દ લીધો, પણ પીટ એટલે શું તે અહીં આપણે જોઈએ એનું અર્થઘટન. પીટ એટલે પાણીની અસરથી સડીને લોચો થઈ જાય તે પ્રકારનો વનસ્પતિજન્ય ઘટક. પીટનું અહીંયા આપણે વાત કરી કે પીટ એટલે કે પાણીની અસરથી સડીને લોચો થઈ જાય તે પ્રકારનો વનસ્પતિજન્ય ઘટક. હવે આપણે વિસ્તૃતમાં જોઈએ પીટ મોસની જલ ધારણ ક્ષમતા એટલે કે ભેજ ગ્રહણ ક્ષમતા વધુ હોય. શું કીધું? જલ ધારણ ક્ષમતા અથવા ભેજ ગ્રહણ ક્ષમતા વધુ હોય. કોની? પીટ મોસની. હજી અહીં આપણે ડિટેલમાં વાત કરીએ. એટલા માટે તે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગી છે. અને નેક્સ્ટ, જીવંત પદાર્થોની હેરફેર કરવા અને સામગ્રી બાંધવા બોલે તો પેકિંગ મટીરિયલ તરીકે ઉપયોગી. એટલે કે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગી, જીવંત પદાર્થોની હેરફેર કરવા માટે, સામગ્રી બાંધવા એટલે કે પેકેજિંગ મટીરિયલ તરીકે ઉપયોગી. શું કહેવા માગે? મેં કીધું એમ કે કેટલાક મોસ, જેવા કે આપણે એનસીઈઆરટી બુક્સની અંદર બે પ્રકારના મોસની વાત છે, સ્ફેગ્નમ અને ફ્યુનારિયા. તો કે સ્ફેગ્નમ છે જેને પીટ મોસ કહેવામાં આવે. તો કે પીટ મોસ એટલે શું? દાખલા તરીકે આ જે કોઈ ખાડો હોય, બરાબર, એવું માની લો કે આ ખાડો પાણીથી ભરેલો હોય અને ત્યાં આ જે સ્ફેગ્નમ છે એ જોવા મળશે. એની ઉપરની સપાટી પર આખું થર સ્વરૂપે આખું જામી જશે, બરાબર. આવી જે વનસ્પતિ ઉગી નીકળે, એક પ્રકારની સીટ આખી બનાવે સ્ફેગ્નમની, બરાબર. એક પ્રકારની વનસ્પતિ, બરાબર. મૂળને જગ્યાએ મૂલાંગો હોય, બરાબર, પ્રકાંડની જગ્યાએ સુકાઈ હોય અને પર્ણની જગ્યાએ પ્રપર્ણો હોય. એવી એક સીટ બનાવશે જેને આપણે દ્વિઅંગી વનસ્પતિઓ કહીએ. એટલે કે પીટ ક્યાં જોવા મળે? મેં કીધું કે જ્યાં ભીની ભેજવાળી જગ્યાએ, દાખલા તરીકે પાણીના ખાડામાં ચોમાસામાં ખાસ કરીને વધારે જે પુષ્કળ માત્રામાં જોઈ શકાય. એટલે કે પીટ તો કે પાણીની અસરથી સડીને
લોચો થઈ જાય તે પ્રકારનો વનસ્પતિજન્ય ઘટક છે, બરાબર. હવે તમે અત્યારે જોતા હશો કે મોસ્ટ ઓફલી આજુબાજુમાં પણ પીટ તમે જોઈએ છે કે જે જોવા મળે, અને ચોમાસું જાય એટલે એ ફરી પાછી મૃત પામી જશે, બરાબર. એટલે કે ચોમાસામાં સૌથી વધારે તેનો ગ્રોથ થતો હોય એ એક પ્રકારની પીટ, બરાબર. એટલે કે પાણીની અસરથી સડીને લોચો થઈ જાય, કારણ કે જે ખાડાની અંદર મેં કીધું એમ થાય સામાન્ય રીતે, બરાબર. જે જગ્યાએ પાણી ભરાયેલું હોય રસ્તા ઉપર કે કોઈ જમીન ઉપર કે વગેરે, તો ત્યાં આખું એનું પડ સવાઈ જશે, બરાબર. એટલે કે પાણીની અસરથી સડીને લોચો થઈ જાય તે પ્રકારનો વનસ્પતિજન્ય ઘટક છે, બોલે તો પીટ મોસ. હવે મેં કીધું એમ કે પાણીમાં છે એટલે એની જલ ધારણ ક્ષમતા કેવી છે? વધુ જશે, ઓફકોર્સ. જેની ભેજ ગ્રહણ ક્ષમતા પણ વધુ છે, એટલા માટે તે લાંબા સમય સુધી બળતણ તરીકે પણ ઉપયોગી છે, બરાબર. તેની આપણે ઉપયોગિતામાં વાત કરીએ કે લાંબા સમય સુધી તેને બળતણ તરીકે લઈ શકાય. જીવંત પદાર્થોની હેરફેર કરવા, જીવંત પદાર્થોની હેરફેર કરવા અને સામગ્રી બાંધવા માટે ઉપયોગી, એટલે કે પેકિંગ મટીરિયલ તરીકે પણ ઉપયોગી છે. એટલે શું કહેવા માંગે? દાખલા તરીકે કોઈ પદાર્થો હોય, જીવંત પદાર્થો, ફોર એક્ઝામ્પલ કે ફ્રૂટ્સ, દાખલા તરીકે સફરજન છે કે પાઇનેપલ છે કે મોસંબી છે કે વગેરે XYZ ફ્રૂટ, એ ફ્રૂટને એક જગ્યાએથી કોઈ બીજી જગ્યાએ લઈ જવા, બરાબર, કે લોંગ ડિસ્ટન્સ છે, તો જે કાંઈ હેરફેર માટે વાહનોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એના પેકેજિંગ માટે, બરાબર, જે બોક્સની અંદર પેક કરેલા હોય તેની અંદર આ દ્વિઅંગીઓ એટલે કે ખાસ કરીને સ્ફેગ્નમ રાખવામાં આવે ફરતી ફરતી, જેથી કરીને એ જે તે ફ્રૂટ લાંબો સમય સુધી ફ્રેશ રહી શકે, બરાબર. અને બહાર વાતાવરણની હવાની ઇફેક્ટ બહુ લાગશે નહીં. જેવી રીતે આપણે વનસ્પતિમાંથી ફ્રૂટ લીધું હોય જે તાજું ફ્રેશ, એવું ને એવું ફ્રૂટ રહે. એટલા માટે જીવંત પદાર્થોની હેરફેર કરવા અને સામગ્રી બાંધવા એટલે કે પેકેજિંગ મટીરિયલ તરીકે પણ ઉપયોગી છે, બરાબર. મેં કીધું એમ કે તેની આર્થિક અગત્યતા તો ઓછી છે, પણ આ રીતના કંઈક અગત્યતા હોય. ઓકે, નેક્સ્ટ મુદ્દો જોઈએ તો કે મોસ. મોસ, અહીંયા આપણે મોસની જ વાત કરીએ છીએ. મોસ છે એ લાઇકેન સાથે મળીને વસાહતી ખડકો પર જીવનાર પ્રથમ સજીવો છે. લાઇકેન તો આપણે જોઈ ગયા, લીલ પ્લસ ફૂગ. ઓકે, લાઇકેન એટલે લીલ પ્લસ ફૂગને આપણે લાઇકેન કહેતા હતા, સહજીવી જે ઘટક તરીકે વર્તે. એટલે મોસ લાઇકેન સાથે મળીને વસાહતી ખડકો પર જીવનાર પ્રથમ સજીવો છે. અગાઉ આપણે નિવાસસ્થાનમાં જોઈ ગયા હતા કે વેરાન એટલે કે ઉજ્જડ ખડકો પર પણ જોવા મળે, એટલા માટે મોસ લાઇકેન સાથે મળીને વસાહતી ખડકો પર જીવનાર પ્રથમ સજીવો હોય તો તે કોણ છે? મોસ એટલે કે દ્વિઅંગીઓ. અને ખડકો ઉપર વસવાટ કરે એટલા માટે ખડકોનું વિઘટન કરશે. ખડકોનું વિઘટન થાય તો મને તમને ખ્યાલ છે કે વનસ્પતિ અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે. એનો મતલબ એ થયો કે તેથી આ પરિસ્થિતિકીય દ્રષ્ટિએ પણ મહત્વના. મેં કીધું એમ કે મોસ એ લાઇકેન સાથે મળીને વસાહતી ખડકો પર વસવાટ કરે એટલે કે ખડકોનું વિઘટન કરશે, એટલા માટે વનસ્પતિ અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે. બોલે તો તેથી પરિસ્થિતિકીય દ્રષ્ટિએ પણ મહત્વના છે. મેં અગાઉ પણ આગળના લેક્ચરમાં પણ તમને સમજાવ્યું હતું કે દાખલા તરીકે પર્વતનું ધીમે ધીમે વિઘટન કરે અને ત્યાં ધીમે ધીમે વનસ્પતિ અનુક્રમે દ્વિઅંગી પછી ત્રિઅંગી એમ વનસ્પતિનો ગ્રોથ થશે, બરાબર. અને એ પ્રમાણે નવી નવી વનસ્પતિને અવતરવાનો અવકાશ મળશે, બરાબર. કારણ કે ખડકોમાં તો ડાયરેક્ટ રીતે આપણે જોઈએ તો કે ત્રિઅંગી કે અનાવૃત કે આવૃત બીજધારીનો જોઈએ એવો ડેવલપ થવાનું જ નથી, પણ ધીમે ધીમે એ ખડકોનું
એક પ્રકારનું સારણ કરી નાખશે, એનું વિઘટન, બરાબર, એ ખડકને માટી જેવો કરી નાખશે અમુક ઉપરની સપાટી, તો એ વનસ્પતિ અનુક્રમણમાં મહત્ત્વનો ભાગ ભજવે અને તેથી પરિસ્થિતિકીય દૃષ્ટિએ પણ મહત્ત્વના છે, કારણ કે ધીમે ધીમે નવા સજીવો ત્યાં વિકસે, નવા સજીવોને અવતરવાનો અવકાશ મળી રહે. જેવી રીતના વનસ્પતિ હોય તો તેને જે ખાનારા પ્રાણીઓ હશે અનુક્રમે તૃણાહારી કે જે કંઈ હોય એની પણ સંખ્યા ત્યાં ઓલરેડી વધશે, કે પક્ષીઓનું વસવાટ સ્થાન મોટાભાગે વનસ્પતિ હોય તો એ જે પરિસ્થિતિકીય દૃષ્ટિએ પણ મહત્ત્વના થયા. નેક્સ્ટ મુદ્દામાં વાત કરીએ કે મોસ છે જે જમીન પર આમ તો જોઈ શકાય પથરાયેલી, જમીન પર પથરાયેલી પણ હોઈ શકે. જમીન પર પથરાયેલી મોસ હોય તો તેને સાદડી એટલે કે સાદડી સ્વરૂપે પથરાયેલી હોય. જેવી રીતે જમીન ઉપર કોઈ ચાદર રાખેલી હોય એ રીતના, બરાબર, ગીચો ગીચ. દાખલા તરીકે કોઈ એટલા વિસ્તારની અંદર મોસ છે, આ જમીનનો કોઈ ટુકડો, તો એમાં ગીચો ગીચ મોસ તમને જોવા મળશે, બરાબર. અગાઉ આપણે તેની વાત કરી ગયા, સીધા એટલે કે ટટાર અથવા પથરાયેલી હોય, એટલે જમીન પર પથરાયેલી એટલે કે સાદડી સ્વરૂપે હશે. એ એટલી બધી ગીચોગીચ હશે કે વરસાદ આવશે, બરાબર, અતિશય પ્રમાણમાં વરસાદ હશે તો એટલે કે જમીનનું ધોવાણ પણ થતું અટકાવવામાં મહત્ત્વના થયા. એટલે નેક્સ્ટ મુદ્દો લખીએ, વરસતા વરસાદ સામે જમીનનું ધોવાણ અટકાવે. મોસ છે એ જમીન ઉપર પથરાયેલી હોય એટલે કે સાદડી સ્વરૂપે એટલી બધી ગીચોગીચ ગોઠવાયેલી હોય, બરાબર, એક પ્રકારનું કેમ વેલ્વેટ હોય, ઓલું મખમલ, એ રીતના આખી જમીન ઉપર હશે, જોવા મળશે. એટલે કે વરસતા વરસાદ સામે પણ જમીનનું ધોવાણ અટકાવે, એવું કંઈક. નેક્સ્ટ મુદ્દામાં જોઈએ કે દ્વિઅંગીઓને બે ભાગમાં વહેંચી શકાય. દ્વિઅંગી બે ભાગમાં વહેંચેલી છે. બે ભાગમાં વિભાજિત. એ બે ભાગ વિસ્તૃતમાં કયા છે? તો કે લીવરવર્ટ અને મોસ. હવે આ બે મુદ્દાની આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ, લીવરવર્ટ અને મોસ. આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા લીવરવર્ટ એક કોષીય, મોસ બહુકોષીય. ઓકે, આટલી વસ્તુ પહેલાં લખી લો, ત્યારબાદ હું બોર્ડ સાફ કરીને નેક્સ્ટ લખી રહ્યો છું. નેક્સ્ટ લીવરવર્ટની વાત કરીએ કે લીવરવર્ટ એટલે કે હિપેટિકોપ્સિડા, જેને ઇંગ્લિશમાં હિપેટિકોપ્સિડા કહેવાય. ઓકે, લીવરવર્ટ એટલે કે દાખલા તરીકે રિક્સિયા, માર્કેન્સિયા. લીવરવર્ટ એટલે કે દાખલા તરીકે એમાં રિક્સિયા, માર્કેન્સિયાની આપણે ડિટેલમાં વાત કરીએ. ઉદાહરણ તરીકે લીવરવર્ટ સામાન્ય રીતે પથરાયેલ હોય એટલે કે સાદડી સ્વરૂપે. લીવરવર્ટનું વસવાટ સ્થાન વાત કરીએ, વસવાટ તો કે ક્યાં જોવા મળે? તો કે સાયાવાળી જગ્યા, ભેજવાળી જગ્યા, નદી કિનારે કે ઝરણાના કિનારે, વૃક્ષની ચાલ પર, ભીની જમીન પર, વગેરે. ત્યારબાદ તેના બંધારણની વાત કરીએ કે કેવું દેખાય.
બંધારણ તો કે પૃષ્ઠવક્ષીય બાજુઓ ધરાવે, પૃષ્ઠવક્ષીય. મેં કીધું એમ કે લીવરવટમાં દાખલા તરીકે માર્કેન્સિયા રિક્સિયા સામાન્ય રીતે પથરાયેલું હોય. વસવાટ તો કે સાયાવાળી જગ્યા, ભેજવાળી જગ્યા, નદી કિનારે કે ઝરણા કિનારે, વૃક્ષની ચાલ પર પણ જોવા મળશે, ભીની જગ્યાએ પણ લીવરવટ હોય. બંધારણ તો કે પૃષ્ઠવક્ષીય છે. પૃષ્ઠવક્ષીય એટલે શું કે આ દાખલા તરીકે મારા હાથમાં ડસ્ટર છે. આ જે ઉપરની બાજુ જેને આપણે પૃષ્ઠ બાજુ કહીએ અને નીચેની બાજુ જેને વક્ષ બાજુ કહેવાય, બરાબર. આ જે બ્લેક ભાગ વધારે છે એ વક્ષ બાજુ થઈ. આ ઉપરની છે જે પૃષ્ઠ બાજુ. ઉપરની બાજુ પૃષ્ઠ, નીચેની બાજુ વક્ષ અને સાઈડની જેને આપણે પાર્શ્વીય બાજુ કહેવાય. ઓકે, આ રીતના. હવે હું અહીંયા માર્કેન્સિયાની પૃષ્ઠ અને વક્ષીય જે રચના જે કેવી જોઈ શકાય જે અહીંયા દોરી રહ્યો છું. માર્કેન્સિયાની રચના રેડી છે જે અહીંયા તમે જોઈ રહ્યા છો કે માર્કેન્સિયા ઉપરની બાજુ છે જેને આપણે કીધું હતું પૃષ્ઠ બાજુ, પૃષ્ઠ, અને નીચેની બાજુ છે એ વક્ષ બાજુ કહેવાય. ઓકે, વક્ષ બાજુ. ઉપરની પૃષ્ઠ બાજુ, નીચેની વક્ષ બાજુ. વક્ષ બાજુએ મૂલાંગો આવેલા છે, બરાબર. પણ કેવા મૂલાંગો આવેલા છે? આવા સૂક્ષ્મ સૂક્ષ્મ મૂલાંગો આવેલા હોય, જે પણ હું અહીંયા દર્શાવું. આપણે એનસીઈઆરટીની જે રચના છે એ તો હમણાં જોઈએ, બરાબર. નેક્સ્ટ આ રચના એટલા માટે એક્સ્ટ્રા દર્શાવું જેથી વર્ણન તમને એક એક શબ્દ યાદ રહી જાય એટલા માટે. ઓકે, વક્ષ બાજુએ મૂળ જેવા મૂલાંગો ધરાવે. આના ઉપરથી વાક્યો પણ તમને યાદ આવી શકે, બરાબર. એ બધી વસ્તુ લખતો નથી, આપણે સ્માર્ટ વર્ક જોઈએ. અને અહીંયા કંઈક આકૃતિમાં આવું જોવા મળે, આવું જે કપ આકારનું કંઈક જોવા મળે, જેને શું કહેવાય? જેનું નામ આપી દઈએ આપણે. આ જે કપ જેવું જોઈ રહ્યા છો તેને શું કહેવાય? કુડમલી, કુડમલી પ્યાલો. એટલે કે એને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો કપ, પણ ગેમા કપ. શું કહેશો? ગેમા કપ, એટલે કે કુડમલી પ્યાલો. આવું કંઈક જોઈ રહ્યા છો તમે. ઓકે, મેં કીધું એમ કે માર્કેન્સિયા છે એ બે હરોળમાં ડિવાઈડ થયેલું છે, ઉપર પૃષ્ઠ બાજુ, વક્ષ બાજુ. અહીંયા થોડુંક આપણે એનું લખી નાખીએ. માર્કેન્સિયા કેવું છે? બે હરોળમાં વહેંચાયેલું છે, પર્ણો જેવું છે, એટલે કે પ્રપર્ણો ધરાવે. મૂળ જેવું છે, એટલે કે મૂલાંગો ધરાવે. મૂલાંગો અગાઉ આપણે શીખી ગયા કે મૂલાંગો કેવા છે? એક કોષીય. રેડી? હવે આ જે ગેમા કપ આપણે જે દર્શાવ્યો રેડથી હાઇલાઇટ, આ ગેમા કપનું કાર્ય કાંઈક હશે. શું કાર્ય હોઈ શકે? એ ગેમા કપ જેને આપણે કુડમળી પ્યાલો એવું નામ આપ્યું, જે અલિંગી પ્રજનન માટે જવાબદાર છે. અલિંગી પ્રજનન માટે જવાબદાર છે. પ્રજનન 3 પ્રકારે થાય, આવું તો આપણે ચેપ્ટરની શરૂઆતથી શીખતા આવીએ. ઓકે, એ દરેક વનસ્પતિમાં લાગુ પડશે, લીલ હોય કે ગમે. એમાં વાનસ્પતિક પ્રજનન જે અવખંડન દ્વારા થતું, અલિંગી પ્રજનન અને ત્યારબાદ લિંગી પ્રજનન. ઓકે, પણ એ ખાસ યાદ રાખવાનું છે કે માર્કેન્સિયામાં નર અને માદા અલગ અલગ છે. નર અને માદા અલગ અલગ હોય. ઓકે, જે 2 in 1 નથી, સિંગલમાં જ છે. નર છે, માદા છે. એની રચના જોઈએ તો આકૃતિ રેડી છે. નર અને માદા અલગ અલગ છે. અહીં આપણે દર્શાવ્યા કે દાખલા તરીકે આ માદા છે, એટલે કે આ ઉપરની છે એ માદાધાની થઈ
હા કે ના? આ છે માદાધાની, આ છે નરધાની. જે જોડાયેલી છે આ ભાગ એટલે કે માદાજન્યુ ધાની ધર જે આખી ધરી ઉપર આવેલી છે, અને નરધાની તો કે નરજન્યુ અથવા પૂજન્યુ ધાની ધર પર નરધાની આવેલી હોય. ઓકે, આ તેનો દેહ. બરાબર, જે આપણે હમણાં વાત કરી, 2 હરોળમાં પર્ણ જેવું મૂળ જેવા મૂલાંગો ધરાવે. અહીંયા હું દર્શાવતો નથી, આવું તો અહીંયા મૂળ જેવા મૂલાંગો હશે. ઓકે, હવે અગાઉ તમે જીવનચક્રની અંદર જોઈ ગયા કે લિંગી પ્રજનન થાય તો આનો કંઈક ઉપયોગ થાય. એટલે કે નરધાની છે એ જે પૂજન્યુ ઉત્પન્ન કરશે, જે નાના છે, ચલિત છે, ઓકે, અને કશાધારી છે. આવું આપણે આગળ શીખી ગયા આગળના લેક્ચરમાં. હવે દાખલા તરીકે અહીંયા માની લો કે આ નરધાની છે અને આ છે એ માદાધાની છે. એ નરધાનીના પૂજન્યુઓ એ માદાધાની ઉપર ફલિત થાય, એટલે કે તેના અંડકોષને સાથે ભેગા થાય એટલે ફલન થયું કહેવાય. પણ એ પણ તમને ખ્યાલ છે કે આ બધું પાણીની હાજરીમાં થાય, અને ખાસ કરીને ચોમાસામાં. એટલા માટે હું અહીંયા કાલ્પનિક એક વાદળું દર્શાવું. આ વાદળું કે દાખલા તરીકે વરસાદ થાય, ઓકે, આ દાખલા તરીકે અહીંયા વરસાદ દર્શાવું કે વરસાદ થયો એટલે પાણીની હાજરીમાં આ પૂજન્યુઓ છે જે માદાજન્યુ એટલે કે અંડકોષને ફલિત થાય અને લિંગી પ્રજનન થાય. આવું આપણે આગળ જોઈ ગયા, જેને આપણે ફલન કહેતા હતા. ઓકે, એનસીઆરટી ટેક્સ્ટ બુકની રચના વ્યવસ્થિત જોઈએ નામકરણ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ રેડી છે એનસીઆરટી બુક્સની. એમાં માર્કેન્સિયાની આકૃતિ નંબર A માદા સુકાય અને આકૃતિ નંબર B નર સુકાય. માદા સુકાઈમાં તમે જોઈ રહ્યા છો કે ઉપર સ્ત્રી જન્યુ ધાનીધર, જ્યારે નરમાં પૂજન્યુ ધાનીધર હોય. બંનેમાં કુંડમળી પ્યાલો અવેલેબલ છે અને વક્ષ બાજુએ મૂલાંગો આપેલા છે. બરાબર, વ્યવસ્થિત પેન્સિલથી ફેરબુકમાં આકૃતિ ડ્રો કરવી નામકરણ સાથે. ઓકે, એનસીઆરટી ટેક્સ્ટ બુકની રચના જોઈ લીધા બાદ હવે નેક્સ્ટ હું ગેમા કપની રચના કેવી હોય તે અહીંયા વિસ્તૃતમાં દર્શાવું. એટલે કે અહીંયા હેડિંગ જ આપી દઉં, ગેમા કપનો ઊભો છેદ અહીંયા દર્શાવું. ગેમા કપનો ઊભો છેદ લેતા કેવું દૃશ્યમાન થાય, જે આકૃતિ જોઈએ. તો ગેમા કપની રચના રેડે છે. ગેમા કપનો ઊભો છેદ અહીંયા મેં દર્શાવ્યો. આ જે રેડ છે એનો ઊભો છેદ લીધો કે તેમાં શું હોય, તો તેમાં આ કંઈક ગ્રીન રંગનું તમે જોઈ રહ્યા છો. એ ગ્રીન છે એ બીજું કાંઈ નથી, જે કુડમલીઓ છે. શું છે? કુડમલી. કુડમલી. અહીંયા કુડમલી તમને કેટલી દૃશ્યમાન થાય? 1 2 3 4 5, એટલે કે ઘણી બધી, એટલે કે બહુવચન છે, એટલે કુડમલી ઓ. ઓકે, આ બધી કુડમલીઓ ગ્રીન તમે જોઈ રહ્યા છો. આ કુડમલીઓ કેવી હોય, બરાબર, તેની અહીંયા આપણે વિસ્તૃતમાં વાત કરીએ કે કુડમલીમાં એવું તો શું આવેલું છે. તો એને થોડીક હું અહીંયા ઝૂમ કરું છું. તો આ રીતના કુડમલી અહીંયા મેં દર્શાવી, જેની અંદર વિવિધ પ્રકારના કોષો અવેલેબલ હોય, એટલે કે બહુકોષીય છે. તેમાં કેટલાક એવા કોષો હોય, એટલે કે તેલ કોષો પણ અવેલેબલ હોય. તેલ કોષ આજે મેં દર્શાવ્યું તો કે કુડમળી. કુડમલી. આ કુડમલીઓ જે અહીંયા તમે જોઈ રહ્યા છો, જેને શું કહેવાય બીજું નામ? કુડમલીઓ. તો કે કુડમલીઓને ગેમી કહેવાય. શું કહેવાય? ગેમી. પણ જો આખા પ્યાલાની વાત કરીએ કુડમલી કપની, તો ગેમા કપ. ઓકે, અને ગેમા કપની અંદર ગેમી આવેલી છે. ગેમી એ બીજું કાંઈ નથી, કુડમલીઓ છે. કુડમલી કેવી હોય એની આ જ રચના મેં અહીંયા ઝૂમ કરી. બરાબર,
આ જે રચના અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ આ રચના મેં અહીંયા ઝૂમ કરી તો આવી કંઈક દૃશ્યમાન થાય, જેમાં તેલકોષ પણ હોય. આ કુડમલીની અહીંયા થોડીક લાક્ષણિકતા આપણે કહી દઈએ. જે અહીંયા મેં કેવા રંગથી દર્શાવી? લીલા રંગથી. તો એનું વર્ણન જોઈએ. લીલા રંગની બહુકોષીય છે એ પણ દર્શાવ્યું. જે કલિકા છે એ પણ મને તમને ખ્યાલ છે કે કલિકા સ્વરૂપે છે. ક્યાં આવેલી છે? આમાં આવેલી છે. આમાં એટલે આ કુડમળી પ્યાલામાં. હવે આ ભાગ છે તેને શું કહેવાય? આ જે પોલાણ છે તે પોલાણનું એક સ્પેશિયલ નામ છે જે તમારે ખાસ યાદ રાખવું, જેને વિદ્યાર્થી મિત્રો કુબધાની કહેવાય. શું કહેવાય? કુબધાની. હવે આ જે રચના જોઈ રહ્યા છો તમે કુડમલી, જે અલિંગી પ્રજનન માટે જવાબદાર હોય. ઓકે, એટલા માટે એરો લાવવા દઉં અહીંયા. અલિંગી પ્રજનન માટે જવાબદાર છે, જે એક પ્રકારનું વાનસ્પતિક પ્રજનન જેવું છે. વાનસ્પતિક પ્રજનન. ઓકે, જે આપણે જોયું ગેમા કપ, કુડમળી પ્યાલો વગેરે. એ વાનસ્પતિક પ્રજનન માટે એટલે કે અલિંગી પ્રજનન માટે જવાબદાર છે. જ્યારે લિંગી પ્રજનનમાં કઈ રીતના થાય એ આપણે આગળના લેક્ચરમાં આખું જીવનચક્રની જે આખું મેં સ્ટ્રક્ચર બનાવ્યું હતું એ મુજબ તો આ રીતના થાય. ઓકે, એમાં માદાજન્યુ ધાની અને નરજન્યુ ધાની અનુક્રમે અહીંથી પૂજન્યુ ધાની એ માદાજન્યુ ધાનીને ફલિત કરશે. જ્યારે અલિંગી પ્રજનન એટલે કે આ રીતે થાય કે કુડમળી પ્યાલો છે એમાં બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થાય વગેરે આ રીતના. બરાબર. ત્યારબાદ આ જે વસ્તુ મેં તમને મૌખિકમાં સમજાવી તેનું અહીં વર્ણન હું લખું છું. વર્ણન રેડી છે. મેં કીધું એમ કે અલિંગી પ્રજનન અથવા વાનસ્પતિક પ્રજનન તો કે કુડમળી પ્યાલામાં આવેલ કુબધાનીઓ. ઓકે, એમાં કુબધાનીમાં તો કે બહુકોષીય લીલા રંગની કલિકાઓ હોય, જે અહીંયા મેં તમને વિસ્તૃતમાં સમજાવ્યું, જેને કુડમળી કહેવાય. આ જે કુડમળી જે ચૂંટી પડી, બરાબર, અહીંથી આ રચના છે એવડી છૂટી પડી જાય આ રીતે. અહીંયા વસ્તુ દર્શાવું, જે છૂટી પડી અને નવા દેહનું સર્જન કરે, ફરી પાછો આનો વિકાસ થાય અને આ રીતના આખી એની રચના નિર્માણ થાય. અલિંગી કે વાનસ્પતિક પ્રજનન. ત્યારબાદ લિંગી પ્રજનનની થોડીક ડિટેલમાં ડિસ્કસ કરીએ. જો કે અહીંયા આવી ગયું મોટા ભાગનું, છતાં પણ થોડુંક લઈ લઈએ લિંગી પ્રજનનનું. તો હું અહીંયા થોડુંક બોર્ડ સાફ કરીને લખું છું. ઓકે, હવે હું અહીંયા થોડીક લિંગી પ્રજનનની વાત કરું. અગાઉ મેં વાત કરી હતી એમ કે લિંગી પ્રજનન માટે નર અને માદા કે નરજન્યુ કોષ એટલે કે પૂજન્યુ કોષ, જે પૂજન્યુ ધાનીમાંથી નિર્માણ થાય અને માદા જ છે એટલે કે સ્ત્રીજન્યુ ધાની એટલે બોલે તો માદાજન્યુ ધાની માંથી નિર્માણ થાય. ઓકે, આગળ આપણે જીવનચક્ર જોયું. ન ખ્યાલ આવે તો હજી એકવાર જોઈ લેજો, બરાબર છે તે વિડીયો, એટલે તમને સમજાઈ જશે લિંગી પ્રજનન. હવે એક બીજું ઉદાહરણ હતું ફ્યુનારિયા. મારે એની અહીંયા થોડીક વાત કરવી. ફ્યુનારિયા જેની પણ આપણે રચના જોઈશું હમણાં સ્લાઇડ સ્વરૂપે. ફ્યુનારિયા. ઓકે, અહીંયા આપણે કીધું રિક્સિયા માર્કેન્સિયા જે પથરાયેલ હોય, આના કરતાં ઉલટું આ જે ફ્યુનારિયા છે એવડી ટટ્ટાર જોવા મળશે. ફ્યુનારિયા ટટ્ટાર. મુખ્ય શરીર તો કે જન્યુ જનક જેવું, જે હંમેશા એકકીય હોય. આગળના લેક્ચરમાં જીવનચક્ર જોઈ ગયા, તેમાં તમને ખ્યાલ છે કે મુખ્ય શરીર એ વાનસ્પતિક દેહ તરીકે મોટા ભાગે જોવા મળશે જન્યુજનક જેવું, એટલા માટે મેં લખ્યું. ઓકે, બોલે તો પર્ણો જેવું જોવા મળશે. જન્યુજનક પર્ણો જેવું. આ પર્ણો જેવું કેવું હોય, જે અહીંયા હું રચના દર્શાવું એ જોઈ લઈ. તો આકૃતિ રેડી છે. તેમાં મેં ફ્યુનારિયાની રચના દર્શાવી કે તેમાં પ્રપર્ણો છે, મૂલાંગો છે બહુકોષીય. ત્યારબાદ જન્યુજનક અને બીજાણુજનક જે તબક્કો કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ. હવે દાખલા તરીકે હું અહીંયા દર્શાવું. હા,
આ એટલે આ છે એ નરલિંગી અંગ છે. શું છે? નરલિંગી અંગ. અને આ છે એ માદા લિંગી અંગ છે. માદા લિંગી અંગ. હવે દાખલા તરીકે નરના પૂજનીય જે ચલિત છે, જે પાણીની હાજરીમાં ફલન કરી શકે, જે અગાઉ શીખી ગયા, એ દાખલા તરીકે માદા જન્યુઓના અંડકોષને ફલિત કરે તો તેમાંથી આ જે રચના નિર્માણથી એટલે કે પ્રાવર જે જગ્યાએ જોડાયેલ છે તેને પ્રાવર દંડ કહેવાય. એટલે કે જે બીજાણુજનક તબક્કો, બરાબર, જે 2n હોય, કેવી રીતના હોય? n+n, જે તમને ખ્યાલ છે. અને આની અંદર આવી કંઈક રચના જોવા મળે. એટલે કે બીજાણુ, એટલે કે આ બીજાણુ કહેવાય છે 2n. હવે મને તમને ખ્યાલ છે, ત્યારબાદ તેનું શું થાય? અર્ધીકરણ થશે. અર્ધીકરણ થાય અને એકકીય બનશે n. અને અર્ધીકરણ થયા બાદ એ એકકીય બીજાણુ એ ફરી પાછા જન્યુજનક પાછા તબક્કામાં દાખલ થાય, ત્યારબાદ બીજાણુજનક. ઓકે, તો આ પણ વસ્તુ આપણે ડિટેલમાં આગળ શીખી ગયા હતા, છતાં પણ આ વચ્ચે હતું તો લઈ લીધું. ઓકે, એટલી વસ્તુ ક્લિયર. તો આજના લેક્ચરમાં આપણે લીવર વટ વ્યવસ્થિત જોયું. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર મોસ આપણે ડિટેલમાં શીખશું. ઓકે, ખૂબ જ સરળ કરીને તમને અહીં આપેલું છે કે ખૂબ સ્ટેપ બાય સ્ટેપ મેં આકૃતિ નિર્માણ કરી, જેથી એક એક શબ્દો સહેલાઈથી તમને યાદ રહે. તો વ્યવસ્થિત મહેનત કરી અને લખીને તૈયાર કરવાનો આગ્રહ રાખજો, જેથી લાંબો સમય સુધી ભૂલાય નહીં. ઓકે, તો નેક્સ્ટ નવા લેક્ચરમાં મોસની વાત કરીશું. ઓકે, તો આજના લેક્ચરમાં એટલે સુધી રાખીએ.